ઇથોપિયામાં 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો। 15 કિમી ઊંચા ઉડેલા રાખના વાદળ દિલ્હી સુધી પહોંચ્યા। ગુજરાતને પણ સ્પર્શી શકે છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, ઇથોપિયામાં એક જ્વાળામુખી 12,000 વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો। આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિમી ઊંચાઈ સુધી પહોંચ્યા છે અને રેડ સીને પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે। ઇથોપિયામાં એક જ્વાળામુખી 12,000 વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો। સોમવારે રાત્રે લગભગ 11 વાગે આ રાખ દિલ્હી પહોંચી ગઈ। વેધર એક્સપર્ટ સતત એનું ટ્રેકિંગ કરી રહ્યા હતા, કારણ કે રાખના આ વાદળ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હતા। વેધર મોનિટરિંગ ટીમ પ્રમાણે રાખનો આ ગોબાર સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો। ઇન્ડિયા મેડ સ્કાય વેધર એલર્ટ જણાવ્યું હતું કે રાખના આ વાદળ જોધપુર અને જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશી ચૂક્યા છે અને હાલ ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે। રાખના આ વાદળ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયા છે। એનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે। જોકે હાલમાં જ્વાળામુખી શાંત થતો દેખાઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે શિલ્ડ વોલ્કેનોમાં શરૂઆતના વિસ્ફોટ પછી ક્યારેક ફરીથી પણ ધડાકા થઈ શકે છે। તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।